નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધોધમાર વરસાદ વચ્ચે અંબાલાલની નવી આગાહી। અંબાલાલ પટેલે ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। કહ્યું કે ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે। આગામી 2 દિવસ મધ્ય ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાની આગાહી તેમણે કરી છે। આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડશે। હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડશે। તો આજે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુરમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે। ખેડૂતોને મળશે 42,000ની સહાય। જે ખેડૂતોએ આ 2 યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે। ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે। આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા 42,000 રૂપિયા ખાતામાં આવશે। વિદ્યાર્થીઓને 50,000ની સહાય। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ધોરણ 9થી ધોરણ 12 સુધીની વિદ્યાર્થીનીઓને કુલ રૂપિયા 50,000ની સહાય આપવાની સરકારે જાહેરાત કરી હતી। તેના અનુસંધાને શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે કે રાજ્ય સરકાર કે તેની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આ સહાય અપાશે, જે મુજબ ધોરણ 9 અને ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીનીઓને રૂપિયા 20,000 અને ધોરણ 11 અને ધોરણ 12ની વિદ્યાર્થીનીઓને રૂપિયા 30,000 અપાશે। જો કે સરકાર આ યોજના હેઠળની સહાય માટે કેટલાક ધોરણો જાહેર કર્યા છે, જે મુજબ પરિવારની કુલ વાર્ષિક આવક રૂપિયા 6 લાખથી વધુ ન હોવી જોઈએ। જો વિદ્યાર્થીનીને સરકારની કોઈ અન્ય યોજના હેઠળ સ્કોલરશીપનો લાભ મળતો હશે તો પણ તેને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં। સસ્તો થયો એલપીજી સિલિન્ડર। આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે। જો કે માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાથી 31 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે। ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી। દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1,146 રૂપિયા છે। મુંબઈ અને ચેન્નાઈમાં સિલિન્ડર 31 રૂપિયા સસ્તો થયો છે। તો અમદાવાદમાં 19 કિલોનો બ્લુ સિલિન્ડર 1,165 રૂપિયામાં મળશે, જ્યારે 14 કિલોના ઘરેલું સિલિન્ડરની કિંમત 810 રૂપિયા છે।